રશિયો શક્તિશાળી ભૂકંપના છે. વાનુઆતુમાં શક્તિશાળી 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 14 લોકોના મૃત્યુ થયા છે. કાટમાળ નીચે હજી પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની શક્યતા છે, જેનાથી મૃત્યુ આંક હજી પણ વધી શકે છે. સ્થાનિક રેસ્ક્યુ ટીમે બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં 200 લોકો ઘાયલ થઈ ચૂક્યા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. કાટમાળ હટાવવાની કામગીરી પણ હજુ ચાલુ છે, તેથી ઘાયલોની સંખ્યા પણ વધી શકે છે. ભૂકંપ એટલો ખતરનાક હતો કે ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. વાનુઆતુ પોલીસે 7 દિવસ માટે સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. અહીં આવતા લોકોની સંખ્યા મર્યાદિત કરી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે વાનુઆતુ દક્ષિણ પ્રશાંત વિસ્તારમાં આવેલો 80 ટાપુઓનો એક દેશ છે. આ ફિજીના પશ્ચિમ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વમાં આવેલો દેશ છે. અહીં ભૂકંપની ફોલ્ટ લાઈનો આવેલી છે. તેથી તેની ગણના એક્ટિવ ભૂકંપ વિસ્તારોમાં થાય છે. અહીં ભૂકંપ સહિત અન્ય કુદરતી હોનારતો વારંવાર થતી રહે છે.